સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે દાખલા નંબર આપણે જે 24 નંબરનો છે એક કંપની વાળો બરાબર એ સોલ્વ કરીશું। આપણે જે ત્રીજો જે વિડીયો છે પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો, એના જેવો જ આ સમ છે બરાબર ને। તો સૌથી પહેલાં આપણે મિલકતો શોધીશું। તો મિલકતો ઉપર જોઈ લો જરા, હવાલો આપે છે આપણને। મિલકતો કઈ લેવાની છે? પહેલાં તો મકાનની તમને બજાર કિંમત 7,50,000 આપી બરાબર ને, એમાં ઓકે। એના પછી જો યંત્રો પર આજે ઘસારો તમને આપે છે 75,000નો તમને આપ્યો છે, એ તમારે શું કરી દેવાનું છે? માઇનસ કરી દેવાનું છે, સમજી ગયા? અને પછી શું કીધું છે? હવાલામાં કે 20% ઓછી છે, એ તમારે 20% કરવાનું, એટલે આ જવાબ આવી જશે। ઓકે, તો જોઈએ જરા મિલકત લઈએ આપણે જરા, નામ મૂકી દઈએ આપણે જરા, તમને દેખાય તો ફોર્મેટ તો તમને બધાને ખબર જ છે શું લેવાનું છે આપણે। તો આ લઈએ આપણે કુલ મિલકત સમજી ગયા? એમાં પહેલા લઈશું આપણે મકાન। જો મકાન તમને આપ્યું છે કેટલું છે જોઈ લો જરા તમે, 7,50,000 તમને આપ્યું, કેટલું? 7 લાખ, તો અહીં લખી દઈએ આપણે 7,50,000 ડન। બીજું નંબરમાં છે મશીનરી। મશીનરી ઉપર શું કહે છે જરા બતા દઈએ આપણે જરા। મશીનરી ઉપર એવું કહે છે કે એની કિંમત તમને આપી છે 5,25,000, કેટલી? એમાંથી આપણે પહેલા ઘસારો માઇનસ કરી દઈએ બરાબર, તો 5,25,000 માંથી 75,000 માઇનસ કરી દો, સમજી ગયા? એટલે કેટલા આવશે? 4,50,000। એમાં એની કિંમત આપી છે 20% ઓછી, તો આપણે શું લખીશું અહીંયા જે 4,50,000 આપે છે એના 20% કરી આપણે, હે ને? પછી માઇનસ કરી દઈશું, તો કેટલા આવશે? 3,60,000 ડન। એના પછી તમને શું આપ્યું છે? સ્ટોક તમને 75,000 આપ્યું છે, તો એના પછી લખી દઈએ સ્ટોક કેટલું ભાઈ? 75,000। ચલો એના પછી તમને શું આપ્યું છે? દેવાદાર તમને કેટલા આપે છે? જો દેવાદાર આપે તમને 4,80,000, તો 4,80,000 લખી દઈએ આપણે દેવાદાર 4,80,000 ડન। એના પછી તમને આપી છે રોકડ સિલક, એ તમને કેટલી આપી છે? રોકડ સિલક 15,000, તો 15,000 લઈ લઈએ આપણે રોકડ સિલક। હવે તમે આનું ટોટલ કરશો એટલે તમારી પાસે આવી જશે 16,80,000, સમજી ગયા? 16,80,000। પછી હવે આપણે દેવાનું ટોટલ કરીએ, ચલો દેવા તો તમને આ એક જ આપ્યું છે, ખાલી લેણદારો જ આપે છે તમને, કેટલા છે? 5,10,000, તો લખી દઈએ આપણે લેણદાર કેટલા? 5,10,000, સમજી ગયા? હવે આમાંથી માઇનસ કરી દઈએ આપણે 5,10,000, એટલે તમારો આન્સર આવી જશે અહીંયા 11,70,000। એમાંથી તમારે માઇનસ કરવાનું પ્રેફરન્સ શેર મૂડી, શું માઇનસ કરવાનું? પ્રેફરન્સ શેર મૂડી, તો એ તમને કેટલાનું આપ્યું? પ્રેફરન્સ શેર મૂડી તમને આપ્યું છે 3 લાખ, કેટલી? તમે મૂકી દઈએ, માઇનસ કરી દઈએ 3 લાખ ડન। એટલે માઇનસ તમે કરશો એટલે તમારે આવી જશે કેટલા? 8,70,000। એના પછી તમારે હવે ચોખ્ખી મિલકત તમારે શોધવાની, એમાં તમારે સૌથી પહેલા રોકાયેલી મૂડી તમારે પ્લસ કરવાની બરાબર ને, પછી પાઘડી, ઓકે। ચલો 5,70,000, પાઘડીની રકમ તમને આપી છે કેટલી છે? જોઈ લો જરા 2,40,000, સમજી ગયા? લખી દઈએ આપણે 2,40,000। એના પછી આ દાખલામાં નવું શું શીખવાનું છે આપણે, જે આપણે વિડીયો નંબર 3માં શીખી ગયા, એમાં જો જે ઇક્વિટી શેર છે એના 6,000, એમાં 100 રૂપિયાનો શેર છે, એમાંથી કેટલી ભરપાઈ થઈ ગઈ? તો કેટલી બાકી છે? 40 રૂપિયા, તો એ તમારે એડ કરવાના છે, કેટલા? 40 રૂપિયા બાકી છે બરાબર ને, 40 અને શેર કેટલા છે? 6,000,
એટલે 2,40,000 થાય. સમજી ગયા? હવે આનું તમે ટોટલ કરો ને તો 13,50,000 ટોટલ આવશે. કેટલું આવશે? ઓકે. હવે તમારે શું કરવાનું છે? આ દાખલામાં તમારે 2 ભાગ કરી દેવાના છે આવી રીતે. સમજી ગયા? ડન. અહીં તમારે એ લખી દેવાનું છે, અહીં શું લખી બી. તો એના શેર તમારે કેટલા આપે છે? અહીંયા 6,000. કેટલા? અને 100 રૂપિયાનો શેર કેટલાનો? અને બીના તમને આપે છે શેર અહીંયા જોઈ લો 30,000 છે અને 10નો શેર. તો 30,000 ગુણ્યા 10. ડન. ચલો આનું તમે ટોટલ આનું ગુણાકાર કરશો ને તમે તો આવશે અહીંયા 6 લાખ. ડન. અને આ આવશે કેટલા? 3 લાખ. હવે આનો રેશિયો કાઢી લેવાનો તો 0 0 કાઢી નાખો બધા. તો તમારો રેશિયો આવશે 6 જેમ કેટલા? 3. જો 3 દુ 6 થાય, 3 એકા 3 એટલે આ બંને ઉડી જશે. એટલે રેશિયો તમારો કેટલો આવશે? 2 જેમ 1. ઓકે. હવે એનું શોધવાનું તમારે શું કરવાનું? એ તો તમને કેટલા આપે છે? 13,50,000. આ ટોટલ આ કેટલા આવશે? 3 આવશે છેદમાં 3. કેમ આવે ખબર ને? 2 અને 1 કેટલા થાય? 3. 50,000 ગુણ્યા 2/3 કરો ને એટલે તમારો જવાબ આવી જશે અહીંયા 90,000. કેટલા? સમજી ગયા? એના પછી તમારે શું કરવાનું છે? જે એના શેર આપે છે આપણને રકમમાં કેટલા છે? 6,000. જે 6,000 આપે છે ને એના વડે ભાગી નાખવાનું આપણે. તો 6,000 ભાગો 6,000 એટલે 150. અને એને કેટલા રૂપિયા નહીં મળે આપણને? તો 40. તો 40 માઇનસ કરજો તો 110 રૂપિયાનો જવાબ આવે. એ રીતે તમારે બી કરવાનું. શું કરવાનું? બીનું. તો બીનું કરીએ આપણે કે 13,50,000 એ જ લેવાની રકમ તો આપણે 13,50,000. હવે આનું કેટલું આવ્યું? 1/3 એટલે કે 4,50,000 આવે. અને એના શેર છે આપણે જો 30,000. કેટલા? અને ભાગીશું ને 15 રૂપિયા આપે. બરોબર ને? એના તો બધા પૈસા આપણને મળી જ ગયા છે. ઓકે. તો આ હતો દાખલા નંબર 24. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ.